તો હવે આગળ વાત કરીએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારનું નિધન થયું છે। તો 66 વર્ષના હતા। બુધવારે સવારે 8:45 વાગે બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું હતું। પ્રારંભિક અહેવાલો મુજબ બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અકસ્માત થયો હતો। પ્લેનમાં અજીત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફ સહિત 5 લોકોના જીવ ગયા છે। અત્યાર સુધી મળેલી માહિતી મુજબ પવાર મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં બારામતી ગયા હતા। ત્યાં લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી લપસી ગયું હતું। નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય ડીજીસીએ અકસ્માતમાં 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે। થોડીવાર પહેલા 6 લોકોના મોતની ખબર પણ સામે આવી હતી। બારામતી વિમાન દુર્ઘટનામાં અજીત પવારનું દુઃખદ નિધન થયું છે, જેમાં મહારાષ્ટ્રના બારામતીમાં આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી। નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશ થયું। લેન્ડિંગ દરમિયાન આ પ્લેન ક્રેશ થયું હતું અને આખું બળીને ખાખ થઈ ગયું હતું। અજીત પવાર સહિત 6 લોકો તેમાં સવાર હતા। તમામના મોત નીપજ્યા છે। અજીત પવારનો પરિવાર બારામતી જવા રવાના થયો છે। ખાનગી કંપનીનું વિમાન હતું તેવું પણ સામે આવ્યું છે। વિમાનમાં સવાર તમામ 6 લોકોના મૃત્યુ થયા છે। તો હાલ વાત કરીએ કે પીએમ મોદીએ અજીત પવારને શ્રદ્ધાંજલિ આપી હતી। એક્સ પર તેઓએ પોસ્ટ કર્યા હતા। તેમની 2 તસવીરો સામે આવી છે। અજીત પવારજી જનતાના લીડર હતા તેવું પીએમ મોદીએ કહ્યું હતું। તેઓ મહારાષ્ટ્રની જનતા સાથે જોડાયેલા હતા। તેઓ સતત મહારાષ્ટ્રની જનતાની સેવામાં જોડાયેલા હતા અને પીએમ નરેન્દ્ર મોદીએ 2 તસવીરો પણ પોસ્ટ કરી હતી। અજીત પવારજીનું નિધન એ ખૂબ જ દુઃખદ ઘટના છે તેવું પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું। અજીત પવારજીના પરિવારને ભગવાન હિંમત આપે। દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામને શ્રદ્ધાંજલિ પીએમ નરેન્દ્ર મોદીએ આપી હતી। તો પીએમ મોદીએ અજીત પવારને શ્રદ્ધાંજલિ આપી હતી। અજીત પવારજી જનતાના લીડર હતા તેવું પીએમ મોદીએ કહ્યું હતું। તેઓ મહારાષ્ટ્રની જનતા સાથે જોડાયેલા હતા। તેઓ સતત મહારાષ્ટ્રની જનતાની સેવામાં જોડાયેલા હતા। અજીત પવારજીનું નિધન એ ખૂબ જ દુઃખદ ઘટના છે। પીએમ નરેન્દ્ર મોદીએ એક્સ પર 2 પોસ્ટ પણ કરી હતી, જેમાં 2 તસવીરો સામે આવી હતી। અજીત પવારજીના પરિવારને ભગવાન હિંમત આપે। દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામને પીએમ નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તો ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા અજીત પવાર। અજીત પવાર ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હોવાની ચર્ચા છે, ત્યારે જ અધ વચ્ચે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો। જોકે એનસીપી નેતા માજીદ તેમણે જણાવ્યું કે અજીત પવાર આજે બારામતી આવવાના હતા। વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા। સવારે 8:45 વાગ્યાની આસપાસ આ વિમાન રનવે પર લેન્ડ થતી વખતે ક્રેશ થઈ ગયું હતું। ડીજીસીએ દ્વારા વિમાન દુર્ઘટનાની પુષ્ટિ પણ કરવામાં આવી છે। તો રાજકારણમાં શોકની લહેર જોવા મળી રહી છે। અજીત પવારના નિધન પર રાજકારણમાં શોકની લહેર દોડી ગઈ છે। પીએમ મોદીએ મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ સાથે આ મામલે ચર્ચા કરી ઘટનાની જાણકારી પણ મેળવી હતી। આ સાથે જ સુપ્રિયા સુલે પણ બારામતી જવા રવાના થયા હતા। બીજી બાજુ વિપક્ષના નેતાઓ સંજય રાઉત, મહેબૂબા મુફ્તી સહિત અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે। વિમાન દુર્ઘટનામાં અજીત પવારના નિધન અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને તેમના સહયાત્રીઓના વિમાન દુર્ઘટનામાં મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે। આ દુઃખની ઘડીમાં હું મહારાષ્ટ્રના લોકો સાથે છું।
આ દુઃખની ઘડીમાં હું સમગ્ર પવાર પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તો નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. અજીત પવાર સહિત 6 લોકો વિમાનમાં સવાર હતા. તો ઘટના અંગે વાત કરીએ કે જે દુઃખદ ઘટના બની છે જેમાં અજીત પવારનું મૃત્યુ થયું હતું. પ્લેનમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા અને આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર પોસ્ટ કરીને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પરિવારને પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. રાહુલ ગાંધી દ્વારા પણ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. હું નિશબ્દ બની ગયો છું, ખડગે દ્વારા કહેવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ અજીત પવારના નિધનના ઓચિંતા અહેવાલોથી નિશબ્દ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મને ઘેરો આઘાત લાગ્યો છે. આપણે એક મજબૂત નેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર હું શું કહું તે સમજાતું નથી. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે. તો ખડગે દ્વારા પણ હાલ સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી છે. તેમના નિધન પર હું શું કહું તે સમજાતું નથી. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે તેવું મલ્લિકાર્જુન ખડગે દ્વારા કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના બારામતીમાં જે ઘટના બની છે જેમાં 6 લોકો સાથે અજીત પવારનું પણ નિધન થયું છે ત્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બારામતીમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે અનેક નેતાઓ દ્વારા પ્રતિક્રિયા સામે આવી રહી છે. એક્સ પર પોસ્ટ પણ કરવામાં આવી છે. તો અમારી સાથે નિકુંજસિંહ તોમર જોડાઈ ગયા છે લાઈવ. નિકુંજભાઈ, જે પ્રમાણે ઘટના બની છે, અજીત પવાર હવે આપણી વચ્ચે નથી રહ્યા. સમગ્ર મહારાષ્ટ્રમાં શોકનો માહોલ છે. રાજકીય રીતે જોવા જાય તો આ ખૂબ જ મોટો ઝાટકો છે અને હાલ બારામતીમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેટલા બી નેતાઓ છે, પીએમ નરેન્દ્ર મોદી છે, અમિત શાહ છે, સમગ્ર એક્સ પર પોસ્ટ કરી રહ્યા છે. ખૂબ જ દુઃખની ઘડી આ કહી શકાય છે. આપ જોઈ શકો છો 6 વાર લગાતાર ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે મહારાષ્ટ્રના અને મહારાષ્ટ્રની જનતા માટે એમને બહુ કામ કર્યું છે. 15 થી 20 વર્ષની અંદર જે કાર્યકાળ એમની પાસે હતો એ કાર્યકાળની અંદર એમને પોતાના જે બી એમની પાસે ખાતો હતો એ ખાતામાં વધારથી વધારે કામ અને લોકોને વધારથી વધારે ફાયદો, જનતાને વધારથી વધારે ફાયદો મળી શકે એના માટે સતત તે કામ કરતા હતા. સવારે 7 વાગ્યાથી એ ઉઠી જતા હતા. સવારે 7 વાગ્યાથી લોકોની વચમાં આવી જતા હતા અને લોકોને મળતા, પછી સચિવાલય જતા, પછી પ્રોગ્રામોમાં જતા અને મહારાષ્ટ્રની જનતાને કેવી રીતે એ ફાયદો પહોંચાડી શકાય એના માટે સતત એ પ્રયાસ કરતા રહેતા હતા. ત્યારે હાલ જોવા જઈએ તો પહેલાં પણ આવી અનેકો ઘટનાઓ બની છે જ્યાં વિમાન ક્રેશ થયા હોય. આપણે આની પહેલાં પણ અમદાવાદ દુર્ઘટનાની અંદર જે પ્રમાણે આપણે એક આપણા એવા નેતા ગુમાવ્યા જે ગુજરાતની અંદર તેમની ખૂબ જ કારકિર્દી વખણાય તેવી હતી, એટલે કે વિજય રૂપાણી. અને ફરી એક વખત આવી ઘટના બની છે. સવાલ ઘણા બધા થાય છે કે વારે ઘડી આવી ઘટનાઓ બને છે. આનું કારણ શું છે? આપણા દેશની અંદર એવા નેતાઓ જે છે જે આવી દુર્ઘટનાઓમાં અવસાન પામે છે અને જનતાને ખૂબ જ તેવા નેતાઓની જરૂર હોય છે. આપની વાત સાચી છે કે આજે 1 વર્ષ આપણે કહીએ તો 1 વર્ષની અંદર આ બીજા આપણે બહુ સારા નેતા ખોયા છે અને વિજય રૂપાણી સાહેબનો પ્લેન તો મારી ઓફિસની સામે જ ક્રેશ થયો હતો. એ વખતે હું ત્યાં ભાગીને પહોંચી ગયો હતો. પર એ જે પરિસ્થિતિ હતી જ્યારે પ્લેન ક્રેશ થયો હતો ત્યાંની જે પરિસ્થિતિ હતી બહુ
દુઃખદાયક હતી અને બહુ ડરાવની હતી. આજે 6-7 મહિના પછી અજીત પવાર સાહેબનો આજે પ્લેન ક્રેશ થયો છે. બહુ દુઃખદની વાત છે. અને આપણી જે પ્રાણી છે, આજે મને લાગે છે, મને આટલું નોલેજ નથી, પણ જે એક્સિડન્ટ થયો છે એ પ્લેન ફિસલવાના કારણે થયું છે, એ એટલી મને ખાતરી અત્યારે ખબર પડી છે મીડિયાના માધ્યમથી. તો આપણે બધાને જે એરપોર્ટ ઓથોરિટી છે એને ધ્યાન રાખવું પડશે કે વારંવાર આવા હાદસા ના બને. નેતા હોય કે આમ જનતા હોય, કોઈનું બી જીવ ના જાય એની આપણે ખાતરી રાખવી જોઈએ, એવી મારી આપના ચેનલના માધ્યમથી પ્રાર્થના છે. જે બિલકુલ નિકુંજભાઈ, અહીંયા આપણે જોઈ રહ્યા છે કે અજીત પવારનું જે વર્ચસ્વ હતું મહારાષ્ટ્રની અંદર તે ખૂબ જ જોરદાર હતું. એટલે કે હવે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોની અંદર હવે અજીત પવાર જ્યારે નથી રહ્યા તો કેવી અસર જોવા મળશે આવનારા સમયમાં. હવે અલગ અલગ પ્રકારની જે તેઓની વિચારશીલતા હતી, જે તેમના જે વિચારતા હતા, તેમને આગળ જે અનેક કાર્યક્રમો પણ કરવાના હતા, તે જનતા ક્યાંક ને ક્યાંક તેમના પર વિશ્વાસ વ્યક્ત કરીને બેઠી હતી. એટલે પ્રશ્ન હવે એ થાય છે કે હવે તે જનતાનું જે પ્રશ્નો જે હતા તેને કોણ સાંભળશે? એવો નેતા ફરી એક વખત તેમની વચ્ચે ઊભો રહી શકે, તેઓ મજબૂત કારકિર્દી ધરાવી શકે તેવા નેતાની ફરી એક વખત આજે એક કમી મહેસૂસ થશે તે લોકોને. જો અજીત પવારની કમી તો મહારાષ્ટ્રની અંદર હંમેશા રહેવાની છે. અજીત પવારની જગ્યા કોઈ લેવાનો નથી, પરંતુ જે સંસાર છે એ ચાલતો રહેવાનો છે. એક બીજો ભગવાન કરે કોઈ એવું સારું નેતા આવે કે જે મહારાષ્ટ્રની જનતા માટે કામ કરે. અજીત પવાર સાહેબની કમી તો કોઈ બી નેતા પૂરી નહીં કરી શકવાનો. અને અજીત પવારની હું આપને કામ કરવાની પદ્ધતિ બતાવું છું કે અજીત પવાર પાસે કોઈ માણસ જાય અને એને સમસ્યા કહે તો અજીત પવાર સાહેબ એ જ ટાઈમે અધિકારીને ફોન લગાવે અને એને કહે કે આ કામ થવું જોઈએ. એ અધિકારીથી પૂછતા નહોતા કે આ કામ થઈ શકશે કે નહીં થઈ શકશે, એ ઓર્ડર આપતા હતા આ કામ થઈ જવું જોઈએ આટલા દિવસની અંદર. એ અધિકારીની સાંભળતા નહોતા કે કેવી રીતે થશે, શું થશે, એ અધિકારીની ઉપર હતો કે કેવી રીતે કરવું. એમની જે પેટર્ન હતી કે ફોન કરીને કહેવાનું કે કામ થવું જોઈએ, એ પૂછતા નહોતા, એ ઓર્ડર આપતા હતા. આપે જોયું હશે કે થોડા ટાઈમ પહેલાં એમને એક વિડીયો બી વાયરલ થયો હતો એક આઈપીએસ અધિકારી જોડે. એ ટાઈમે બી એમને શું કીધું હતું કે હું વિડીયો કોલ, નહીં તો ડેપ્યુટી સીએમ તરીકે વિડીયો કોલ ના કરે. તો એમને મેડમને શું કીધું કે તમે વિડીયો કોલ કરો, તમને ભરોસો નહીં આવતો કે હું અજીત પવાર બોલું છું ડેપ્યુટી સીએમ. તો એટલી જમીનથી જોડીને એ કામ કરતા હતા, આવા નેતા હતા. જી બિલકુલ નિકુલભાઈ, આપને પૂછવા માંગુ છું કે આપના કોઈ તેમની સાથે કોઈ એવા ક્ષણ હોય, કોઈ અનુભવો હોય જે તમે બતાવવા માંગતા હોય તો પ્રદેશ 24 ગુજરાતી સાથે આપ શેર કરો. બહુ ક્ષણો છે, પણ એક મને બહુ સારું એ લાગે છે. એ 2019ની વિધાનસભા મહારાષ્ટ્રની જ્યારે ચૂંટણી થયેલી એનાથી પહેલાં એમને કોઈ કારણસર 2 મહિના પહેલાં વિધાનસભાથી રાજીનામો આપ્યો હતો. એમની ઉપર વિપક્ષે કોઈ આરોપ લગાવેલા હતા. એની પછી જે ઇલેક્શન થયા 19માં, એની અંદર જ્યાંથી એ સીટ ઉપર બારામતીથી લડતા હતા એમની સામેના બધા કેન્ડિડેટોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. એ બહુ સોચવા એવી વાત છે કે એમની કેટલી લોકપ્રિયતા હશે કે સામેના કેન્ડિડેટોને એટલા વોટ નહીં આવ્યા કે એમની ડિપોઝિટ બચી શકાય. અજીત પવારનો કદ એમાંથી તમે સમજી શકો છો કે કેટલું મોટું હશે. જે બિલકુલ નિકુલભાઈ, અત્યારે હાલ જે પ્રમાણે જોઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક એનસીપીના કાર્યકરો છે તે ખૂબ જ શોકમાં જોવા મળી રહ્યા છે. તેમના નિવાસસ્થાનની બહાર પણ ભીડ જોવા મળી. એનસીપીના જે જેટલા બી કાર્યકરો હતા તે ઘટના સ્થળ સુધી પહોંચી ગયા હતા, કેમ કે તેમને સ્વીકાર કરવું ખૂબ જ અઘરું હતું કે અજીત પવાર હવે આપણી સાથે, આપણી વચ્ચે નથી રહ્યા. જેવી રીતે આપે કીધું, જ્યારે મને બી ન્યૂઝના ચેનલના માધ્યમથી ખબર પડી તો મારી બી પહેલી પ્રતિક્રિયા એવી હતી કે ભગવાન કરે કે એમને પ્લેન પકડ્યું જ ના હોય, લેટ થઈ ગયા હોય. એ જો જે માણસની આપણી લાગણી હોય તો આપણે ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ કે એ માણસ એ જગ્યા ઉપર ના હોય. પણ આ ભગવાનની એક મરજી હતી. અમારી બધાની લાગણી એમના પરિવાર જોડે છે, એમની જોડે છે. ભગવાનથી પ્રાર્થના કરીશ કે એમની આત્માને શાંતિ આપે, એમના પરિવારને શક્તિ આપે આનાથી ઉભરવાની, અને મહારાષ્ટ્રની જનતાને બી શક્તિ આપે કે અજીત દાદાને જે કામ કર્યા છે એ કામ બરોબર થાય આગળ બી, એવી ભગવાનથી પ્રાર્થના કરીશ અને લોકોને બી એ સહન કરવાની શક્તિ આપે.
જી બિલકુલ નિકુલભાઈ, આપ પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વાત કરીએ હાલ કે વિમાન દુર્ઘટનાની અંદર અજીત પવારનું નિધન થયું છે. તેમની સાથે જે 6 લોકો પણ હતા તેમનું પણ નિધન થયું છે. ખાનગી કંપનીનું આ વિમાન હતું જે ક્રેશ થયું બારામતીની અંદર, અને વિમાન ક્રેશ થતાની સાથે જ વિમાનમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હતા. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસનો કાફલો અને તમામ ટીમ પણ ત્યાં સુરક્ષા માટે પહોંચી હતી. અને આ સાથે જ પરંતુ જે દુઃખદ સમાચાર સામે આવ્યા, જેમાં મહારાષ્ટ્રની જનતાને સૌથી મોટો ઝટકો વાગ્યો છે. અજીત પવાર હવે આપણી વચ્ચે નથી રહ્યા, અને આ સાથે જ અનેક લોકો દ્વારા એક્સ પર પોતાની પ્રતિક્રિયા પણ શેર કરવામાં આવી રહી છે.